કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે એક નવું ચેપ્ટર લઈને, ચેપ્ટર નંબર 12. આની પહેલા ચેપ્ટર 1 થી 11 આપણે કરી લીધા છે. બસ આના પછી બે ચેપ્ટર બાકી. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. પરમાણુઓ. પહેલો MCQ. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર શું લેવું પડે? 2. અને ધરાવસ્થાની કક્ષાઓનો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો જો આપણને ખબર છે Rn બરાબર n² ટાઈમ્સ R1 થાય, તો અહીંયા n બરાબર શું લખવાનું છે આપણે? 2. તો R2 બાય R1 બરાબર અહીંયા આવશે 2, 2 નો વર્ગ 4. તો ત્રિજ્યાનો ભાગાકાર પૂછ્યો હોય તો બરોબર છે, આવશે. ઓકે, પણ તમને ક્ષેત્રફળ પૂછ્યું છે, તો A2 બાય A1 એટલે ત્રિજ્યાનો વર્ગ થઈ જશે. તો અહીંયા આવશે R2 બાય R1 નો સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર વાપરીશું તો અહીંયા જવાબ આવશે 16. ઓકે, ત્યારબાદ વેગનો સંબંધ કયો સાચો છે? તો Vn બરાબર V1 બાય n એટલે Vn ચલે છે 1 બાય n. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુની આયોનાઇઝેશન ઉર્જા આટલી છે, તો હિલિયમની કેટલી હોય? બરાબર. હવે હિલિયમ અહીંયા એકચ્યુઅલી કહેવું પડે પ્લસ છે. બરાબર. બાકી તો સમજો આ સૂત્ર તમે એપ્લાય ના કરી શકો. તો ધરાવસ્થા આયોનાઇઝેશન ઉર્જા અહીંયા n બરાબર 1 લખશું તો 13.6 અને હિલિયમ માટે z શું આવે? 2 નો વર્ગ 4. અહીંયા આવશે 54.4 માઇનસ આયોનાઇઝેશન ઉર્જા આની આટલી પ્લસ હોય, આયનીકરણ ઉર્જા, એટલે C ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ત્યારબાદ રધરફર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં ઝીરો ઇમ્પેક્ટ પેરામીટર માટે કયો ખૂણો હોય? તો જો આનો મતલબ એવો થાય કે આ ન્યુક્લિયસ છે, આ આલ્ફા કણ છે, અહીંથી ગયો એક્ઝેક્ટલી અહીંથી પાછો આવે એટલે આને ઝીરો ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. બી બરાબર 0. તો ખૂણો શું બન્યો? 180. બાકી અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર આ રીતે લેવામાં આવે, અહીંથી આ લંબ અંતર, બટ અનફોર્ચ્યુનેટલી આ વાળા કેસમાં કોઈ લંબ અંતર નહીં મળે. ઓકે, તો ધ્યાન રાખજો, ઝીરો ઇમ્પેક્ટ પેરામીટરનો મતલબ આવો થશે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આટલી છે, તો ગતિ ઉર્જા શું થાય? તો સ્થિતિ ઉર્જા બરાબર તમને ખબર જ હશે આ સંબંધ, -2 ટાઈમ્સ ગતિ ઉર્જા. ઓકે, તો ગતિ ઉર્જા કેટલી થાય? સ્થિતિ ઉર્જા ભાગ્યા 2 એટલે E/2. F/2 લખ્યું છે, અને E/2 સમજી લેવું. બરાબર. ત્યારબાદ જો હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L હોય, તો ચોથી કક્ષાના કોણીય વેગમાન કેટલું થશે? તો L2 બરાબર h/2π થાય, તો n2 લખી દીધો, આને L કીધું છે. તો ચોથા માટે શું આવે? 4h/2π. એમાંથી જો 2h/2π લખું તો આને L કહેવાય, એટલે 2 ટાઈમ્સ L થાય. ના તો ઈઝી MCQ છે સાવ. ત્યારબાદ આટલી ઉર્જા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ પૂછ્યું છે, તો ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય છે? સ્થિતિ ઉર્જામાં, એને જ કહેવાય છે. તો અહીંયા આવશે કે ક્યુ આલ્ફા બરાબર છે ZE/RO. તો આરો આપણાને પૂછે છે, તો અહીંયા આવશે 9 × 10⁹. અહીંયા 2 અને Z 50 બરાબર છે. સોરી, યુરેનિયમ છે, તો Z આવશે 92. ઓકે, તો Z 92 અને E નો સ્ક્વેર. આલ્ફાનો એક 2E હતો ને, તો એક E લીધો અહીંયા, અને અહીંયા આવશે 5 મિલિયન. ઓકે, તો એક વાર 1.6 સ્વાહા થઈ ગયા. બરાબર છે. બાકી અહીંયા જે વધે છે ઓપ્શનમાં તો જો ગાદરા હિસાબથી સેટ કરવાનું છે, તો આપણે એ રીતે જ કરીશું, તો પછી બીજું કંઈ કરવાની જરૂર બી નથી. 6 ઉપર જાય તો -6, 9 માંથી 6 જાય તો 3, અને અહીંયા -19 વધે તો -16, અને અહીંયા જે બી જવાબ આવશે XY પોઈન્ટ સમથિંગ આવશે, અને 10⁻16. એક પોઈન્ટ તમે આમ સેટ કરશો તો 10 ની કેટલી થઈ જશે? -15. બરાબર. ના,
અહીંયા સેન્ટીમીટર છે તો હવે આખું જોવું જ પડશે. નો ઓપ્શન તો જોઈએ બીજું શું. 92 ગુણ્યા 2 ગુણ્યા 9 ગુણ્યા 1.6 ભાગ્યા 5 એટલે 529.92 આવે છે. અને ઘાત કેટલી હતી તો -9 માંથી 6 ગયા તો 3, 19 માંથી 3 ગયા તો 16 હતી. તો 2 મીટર છે ને સેન્ટીમીટરમાં જોઈએ છે, બરાબર. તો આના 2 પોઈન્ટ પહેલા તો આમ લખી દઈએ 5.29 10⁻14 મીટર, બરાબર. તો સેન્ટીમીટરમાં 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 10⁻2 એટલે 10⁻12 જવાબ આવશે સેન્ટીમીટરમાં જોવા જશું તો, બરાબર. અહીંયા આને છૂટું કરીને લખી દેવાનું. ઓકે, આની સાથે આ ચેપ્ટર થયું પૂરું. બસ આટલા જ MCQ હતા. તો મળીએ 13મા અને 14મા ચેપ્ટર સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો, રિવિઝન કરતા રહેજો. ટાટા, બાય એન્ડ ટેક કેર.